તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી પૂર્ણિમાના દિવસે એટલે કે હોળીના દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ ચંદ્રગ્રહણ કયા કયા દેશોમાં દેખાવાનું છે, ભારતમાં આ ચંદ્રગ્રહણ માન્ય ગણાવવાનું છે કે કેમ, અને જો માન્ય ગણાવવાનું છે તો આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ શું રહેવાનો છે, કઈ કઈ રાશિ ઉપર તેની સારી અસર અને કઈ કઈ રાશિ ઉપર તેની ખરાબ રીતે અસર પડવાની છે, તો વળી આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને આ ચંદ્રગ્રહણને કારણે ગુજરાતના કયા કયા મંદિરોને તેની અસર પડવાની છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2026નું પહેલું ચંદ્રગ્રહણ ખગોળીય અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ બનવાનું છે। પંચાંગ અનુસાર આ ગ્રહણ 3 માર્ચે સૂર્ય દ્વારા શાસિત રાશિ એટલે કે સિંહ રાશિમાં થવાનું છે। જ્યોતિષીય ગણતરીઓ અનુસાર જ્યારે પણ મોટું ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ 12 રાશિઓના જીવન, કારકિર્દી અને નાણાકીય સ્થિતિ ઉપર પડતી હોય છે। આ ચંદ્રગ્રહણ કેટલીક રાશિઓ માટે સકારાત્મક સંકેતો લાવી રહ્યું છે। મિત્રો, ખગોળશાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે। આ ઘટના હંમેશા પૂર્ણિમાના દિવસે જ થતી હોય છે। જ્યોતિષમાં ચંદ્રને માનસિક સ્થિતિ, માતૃત્વ અને ભાવનાત્મક સ્થિરતાનો પરિબળ માનવામાં આવે છે, જ્યારે સૂર્યને નેતૃત્વ, વહીવટ, પ્રતિષ્ઠા અને સરકારી ક્ષેત્રનો પરિબળ છે। તેથી જ્યારે સૂર્ય રાશિમાં ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેને નવી જવાબદારીઓ અને સામાજિક ઓળખમાં પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે। ભૂતકાળના પ્રયત્નોના ફળ મેળવવા અને નવી સિદ્ધિઓની શરૂઆતનો સમય પણ હોઈ શકે છે। તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ દરમિયાન 3 રાશિઓની કિસ્મત ચમકવાની છે, જેમાં સૌપ્રથમ મેષ રાશિના જાતકોની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ સકારાત્મક સાબિત થઈ શકે। મિત્રો, કારણ કે સિંહ રાશિમાં આ ચંદ્રગ્રહણ થવાનું છે અને તમારી રાશિના સ્વામી મંગળ છે। જ્યોતિષ અનુસાર મંગળ અને સૂર્યદેવ મિત્રતાના ભાવમાં છે। આ ગ્રહણના પ્રભાવથી મેષ રાશિના જાતકોના કરિયરમાં ઉન્નતિના અવસર મળી શકે છે। લાંબા સમયથી અટકાયેલા કાર્યો પૂરા થવાની સંભાવના છે। પ્રમોશન, પગાર વધારો અથવા નવી જવાબદારીઓ મળવાની પણ શક્યતા છે। સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેતો છે। તમારી નાણાકીય સ્થિતિ પણ પહેલાં કરતાં વધુ મજબૂત બની શકે। જોકે તમારે આ સમય દરમિયાન સખત મહેનત કરવાનું ચાલુ રાખવું જોઈએ અને નસીબ ઉપર આધાર રાખવો ન જોઈએ। ત્યારબાદ સિંહ રાશિના જાતકોની પણ કિસ્મત ચમકવાની છે। તો સિંહ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ગ્રહણ સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે તે તમારી રાશિમાં રહેવાનું છે। તેથી કાર્યસ્થળ ઉપર તમારા નેતૃત્વમાં સુધારો થવાના સંકેતો છે। નોકરી કરતા લોકોને ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ મળી શકે છે અને કોઈ મોટા પ્રોજેક્ટ માટે જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે। રોકાણ પણ ફાયદાકારક રહેવાની શક્યતા છે, પરંતુ ખાતરી કરો કે તમે જવાબદારી સમજદારીપૂર્વક રોકાણ કરો છો। ઉપરાંત નિષ્ણાતોની પણ સલાહ લેવી જરૂરી છે। આ સમય દરમિયાન તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો, કારણ કે તે તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે। ત્યારબાદ ધનુ રાશિના જાતકો માટે પણ આ ચંદ્રગ્રહણ ખૂબ જ સુખાકારી સાબિત થવાનું છે। ચંદ્રગ્રહણ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે। વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે। અટકેલા ભંડોળને પાછું મેળવવા અને તમારી કારકિર્દીમાં નવી દિશા શોધવાની પણ શક્યતા હોઈ શકે છે। આ સમય દરમિયાન તમારી આધ્યાત્મિક રુચિ પણ વધશે, જે તમારા માનસિક સંતુલનમાં સુધારો કરશે। તમારે કામ ઉપર વધુ મહેનત કરવી પડશે અને આ સમય દરમિયાન તમે દેશ અને વિદેશમાં પણ મુસાફરી કરી શકો છો। દર્શક મિત્રો, આ તો વાત થઈ આગામી દિવસોમાં થનારા સૂર્યગ્રહણ અને તેના સૂતકકાળ તેમજ કઈ કઈ રાશિ ઉપર તેની કેવી કેવી અસર પડવાની છે તેના વિશે। પરંતુ હવે
આ ચંદ્રગ્રહણ ગુજરાતના કયા કયા મંદિરોને અસર કરવાનો છે, ગુજરાતના કયા કયા મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેની ફટાફટ વાત કરી લઈએ. જેમાં સૌપ્રથમ જગવિખ્યાત એવા ચોટીલા ધામ વિશે જો વાત કરવામાં આવે તો જગત વિખ્યાત યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે હોળી અને ફાગણી પૂનમના પવિત્ર પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા પદયાત્રીઓ અને ભક્તોની સુવિધા માટે માતાજીના દ્વાર વહેલા ખોલવાનો નિર્ણય કરાયો છે. ખાસ વાત તો એ છે કે આ દિવસે ચંદ્રગ્રહણ હોવા છતાં પણ દર્શનના સમયમાં કોઈ કાપ મૂકવામાં નથી આવ્યો. હોળી અને પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ મંદિરના કપાટ નિર્ધારિત સમય કરતાં વહેલા ખોલવામાં આવશે. ભક્તોની સુવિધા માટે વહેલી સવારે 2:30 વાગ્યે જ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવશે અને ત્યારબાદ સવારે 3 વાગ્યે માતાજીની ભવ્ય મંગળા આરતી કરવામાં આવશે, જેથી દૂર દૂરથી આવતા માઈ ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન અને આરતીનો લાભ લઈ શકે. સામાન્ય રીતે ગ્રહણ દરમિયાન અનેક મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવતા હોય છે, પરંતુ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે આગામી ચંદ્રગ્રહણ હોવા છતાં પણ દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. શ્રદ્ધાળુઓ માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે, જેથી દૂર દૂરથી આવતા પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે. ત્યારબાદ બીજા મંદિર વિશે વાત કરવામાં આવે તો બીજા મંદિરમાં પાવાગઢનો સમાવેશ થાય છે. મિત્રો, થોડા સમય બાદ હોળીનો તહેવાર આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિર ખાતે પણ ફાગણી પૂનમ અને હોળીના દિવસેની દર્શન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. 3 માર્ચે હોળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે. મંદિર ખાતે 3 માર્ચે સવારે 5 વાગ્યે મહાકાળી માતાની આરતી યોજાશે અને આરતી પૂર્ણ થયા બાદ સવારે 6 વાગ્યાથી ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવશે. આ ગ્રહણ દરમિયાન ધાર્મિક પરંપરા મુજબ મંદિરોમાં દર્શન બંધ રાખવાની પરંપરા હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ પહેલાં 2 માર્ચે સાંજે 6 વાગ્યે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે 4 માર્ચથી નિયમિત નિત્યક્રમ મુજબ ફરીથી ભક્તો માટે દર્શન શરૂ કરવામાં આવશે. ભક્તોને સમયસર માહિતી મેળવી દર્શન માટે આયોજન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતના ત્રીજા ફેમસ મંદિર એવા શામળાજી મંદિરને લઈને પણ અપડેટ સામે આવી છે. મિત્રો, આગામી ફાગણ સુદ પૂર્ણિમા એટલે કે 3 માર્ચના રોજ મંગળવારે ચંદ્રગ્રહણ હોવાને કારણે શામળાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર નિયમિત રીતે સવારે 6 વાગ્યે ખોલવામાં આવે છે, પરંતુ ફાગણી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર નિયત સમય કરતાં 1 કલાક વહેલું ખુલશે. મંગળા આરતી સવારે 5:45 વાગ્યે કરવામાં આવશે, તો ફાગણી પૂનમના દિવસે સવારે 5 વાગ્યે મંદિર ખુલશે, જ્યારે 5:45 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. સવારે 8 વાગ્યે શણગાર આરતી અને 9 વાગ્યે રાજભોગ ધરવામાં આવશે. મંદિર ત્યારે બંધ રહેશે. ત્યારબાદ સવારે 9:45 વાગ્યે રાજભોગ આરતી થશે અને 10:30 વાગ્યે મંદિર બંધ થશે. 12:30 વાગ્યે ઉત્થાન એટલે કે મંદિર ફરીથી ખુલશે અને બપોરે 1:30 વાગ્યે સંધ્યા આરતી અને બપોરે 1:30 બાદ રાત્રિ 8:30 સુધી ઠાકોરજીના આગળની જાળી બંધ રહેશે, પરંતુ જાળીમાંથી દર્શન કરી શકશો. ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:47 વાગ્યે ગ્રહણ મોક્ષ થશે. ત્યારબાદ મંદિરનું પ્રક્ષાલન પણ કરવામાં આવશે. મિત્રો, ફાગણી પૂનમના દિવસે શામળિયાના દર્શન કરવા માટે ઉત્સુક ભક્તોએ તે દિવસનો આ નવું સમયપત્રક જાણી લેવું જોઈએ, તો દર્શન કરવામાં સુગમતા રહેશે. ત્યારબાદ ગુજરાતના ચોથા જાણીતા મંદિર એવા અંબાજીને લઈને પણ મોટી અપડેટ સામે આવી છે. મિત્રો, શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ફાગણ સુદ પૂનમને દિવસે હોળી અને ધૂળેટીનો તહેવારને લઈ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી તારીખ 2/3/2026 સોમવાર ફાગણ સુદ 14ના દિવસે હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 7:30 થી લઈને 8 કલાકે આરતી થશે અને ત્યારબાદ
8થી લઈને 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવવાની છે. હોળી પ્રગટાવ્યા બાદ સાંજની આરતી 7:30થી લઈને 8 કલાકે થશે, જ્યારે તારીખ 3/3/2026ને મંગળવાર ફાગણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે વહેલા 6થી લઈને 6:30 કલાકે આરતી અને 6:30થી લઈને 7:30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7:30થી લઈને 8 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેવાના છે. જોકે ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી સવારે 9:45થી લઈને બપોરે 2 કલાક સુધી દર્શન કરી શકાશે. ગ્રહણ બાદ સાંજની આરતી રાત્રે 9:30 કલાકે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રગ્રહણ હોળીના વિશેષ સમય બાદ 4/3/2026ને બુધવાર ફાગણ વદ એકમથી માતાજીના દર્શન અને આરતી રાબેતા મુજબના સમયે કરવામાં આવશે. પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના સવારના 8 વાગ્યાથી લઈને રાત્રિના 9:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન માટે બંધ રહેવાનું છે. દર્શક મિત્રો, તમે આ ચંદ્રગ્રહણને કઈ રીતે જોઈ રહ્યા છો? શું તમે આ ચંદ્રગ્રહણને કોઈ ખગોળીય ઘટના કે કોઈ ધાર્મિક રીતે જોઈ રહ્યા છો? અને આ ચંદ્રગ્રહણને લઈને જે માન્યતાઓ છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો.